તો જાહેર મંચ પરથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીએ એક સલાહ આપી છે। સોશિયલ મીડિયામાં વ્યસ્ત બાળકો માટે સલાહ આપી છે। આ કોઈ પહેલી વખત નથી। અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી ચૂક્યા છે કે તેમના પૌત્ર પણ દરરોજ જે છે મોબાઈલ જોતા હોય છે, સોશિયલ મીડિયા જોતા હોય છે, જેના જ કારણે વિદ્યાર્થીઓનું ભણતર પર સીધી અસર થઈ રહી છે। ત્યારે તેમણે સલાહ આપી છે કે સોશિયલ મીડિયા જોવા સમય નક્કી કરો। સમય નક્કી કરશો તો ધ્યાન રહેશે, કેટલો સમય થયો એ ખ્યાલ આવતો જ નથી। ટીવી કે સોશિયલ મીડિયા જોવાનો ટાઈમ નક્કી કર્યો છે, આટલા બેઠેલા માંથી નક્કી કરીને મને કહે કોઈ આંગળી ઊંચી કરી બતાવી શકે કે ભાઈ હા મેં 1 કલાક 2 કલાક અડધો કલાકનો ટાઈમ નક્કી કર્યો છે। ખરેખર આ એવી વસ્તુ છે કે જેમાં તમે પરોવાઈ જાઓ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો। અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે। સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગયા એ ખબર ના પડે જો ખાતા ખાતા જોતા હોય। આમેથી બૂમ આવે કે હવે બહુ થયું, વધી ગયું છે એમ। એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ બારે ઘડી કહેવાનું મારો એટલો જ તાત્પર્ય છે કે આની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી। તમે મોટા થઈ જાઓ પછી થોડો ઘણો ટાઈમ વધારે ઓછો તમે કરો, બરોબર છે, ભણી લીધા પછી પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે।